ઓરખી ગામમાં જન્મેલા ગણેશ બારૈયા ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। વિશ્વમાં સૌથી ટૂંકી હાઇટવાળા ડોક્ટર તરીકેનું ગૌરવ હાંસલ કરી 23 વર્ષીય ગણેશ બારૈયાએ ગુજરાત સહિત ભારતનું ગૌરવ પણ વધાર્યું છે। ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી MBBS કર્યા બાદ ડોક્ટર ગણેશે સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ શરૂ કરી છે। માત્ર 3 ફૂટ ઊંચા અને 18 કિલો વજન ધરાવતા ડોક્ટર ગણેશની ઇન્ટર્નશિપ 2 દિવસ પહેલા શરૂ થઈ ગઈ છે। ડોક્ટર ગણેશની ઇન્ટર્નશિપ આગામી 1 વર્ષમાં એટલે કે માર્ચ 2025માં પૂર્ણ થશે, જે બાદ તેમને પૂર્ણ ડોક્ટરનું બિરુદ મળશે। ડોક્ટર ગણેશ બારૈયાની વાર્તા ખૂબ જ રસપ્રદ છે। તેના સંઘર્ષની વાત કરીએ તો ડોક્ટર ગણેશ મેડિસિન પ્રેક્ટિસ કરવા માટે વર્ષ 2018માં બાર સાયન્સમાં તે નીટમાં સફળ થયા હતા, પરંતુ તેમની ઓછી ઊંચાઈના કારણે MCA દ્વારા તેમને મેડિકલમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો। પછી મામલો કોર્ટમાં ગયો અને આખરે સંઘર્ષ બાદ તેઓ ડોક્ટર બન્યા છે। એવો તો ક્યારે વિચાર નથી આવ્યો કે ઓછી હાઇટ છે તો હું આ નહીં કરી શકું, કારણ કે મારા હંમેશા કંઈક ને કંઈક આગળ વધવાના હંમેશા પ્રયત્ન હોય છે અને મારો આત્મવિશ્વાસ ક્યારેય ખોતો નથી, હંમેશા અડગ રહું છું। 19ની બેચથી એ અમારી કોલેજમાં બહુ સિન્સિયરિટીથી કામ કરે છે, બહુ મહેનતુ છે, બહુ ખંતપૂર્વક એનું વર્ક કરે છે અને એને ભણવાની પણ ઘણી ધગશ છે, કારણ કે એને અલ્ટિમેટલી ડૉક્ટર બનવું હતું। એટલે એ બહુ મહેનતથી એણે ફર્સ્ટ MBBS, સેકન્ડ MBBS, થર્ડ પાર્ટ 1 અને હવે થર્ડ પાર્ટ 2 પણ બહુ સારા માર્કથી અને મહેનતથી પાસ કરેલું છે। હાલ એની ઇન્ટર્નશિપ ચાલુ થઈ ગઈ છે। 1 વર્ષ ઇન્ટર્નશિપ પછી એને પરમનન્ટ રજિસ્ટ્રેશન મળશે અને એ ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરી શકશે। તો થોડી વારમાં